હાલો મિત્રો, તો બધાને જય માતાજી, જય મંગલમાં, જય બારાવાળા ભૂતળા દાદા. તો હવે આજે અમે બધા મિત્રો મળીને જાય છે થાનપર દાદા. હવે અમારે ત્યાં થાનપર દાદા આવે છે ને બહુ જ હાસ છે, ત્યાં સાક્ષાત દાદા છે. તો તમને આગળ બતાવીએ એનો રસ્તો. અહીંયા એનું એક બોર્ડ પણ આવે છે, ત્યાંથી કેટલું થાય છે આગળ બતાવીએ તમને. તો તમે જોજો, અને તમારે આવવું હોય તો માણેકપુરથી આવવું પડશે, દુધાળા થઈ અને માણેકપુરથી રફ રસ્તો પડે. આ રફ રસ્તેથી જવું પડે. ગાડી તમને બતાવું ને આ બોર્ડ આવીએ અહીંયા તમને આડી બતાવશું. હાલો તો આડી બતાવીએ. હાલો મિત્રો, તો ફાઇનલી જો અમે આ બોર્ડ પર પૂગી ગયા છે ને અહીંથી જો આ કેટલું થાય, અહીંથી થાય 700 મીટર, એટલું જ થાય 700 મીટર જેટલું. અને આ બોર્ડનું આ જો આ લોકેશન છે, આવું લોકેશન આવે ત્યાં આવું બોર્ડ આવશે ને અહીંથી ખાલી 700 કિલોમીટર થાય. કેટલા માતાજી કેટલા દાદાનું સ્થાનક છે ત્યાં જોઈ લો. થાનપર દાદા, ભૂતળા દાદા, દાડમ દાદા, હનુમાન દાદા, ખેતરપાડા દાદા અને પીર દાદા, ત્યાં એટલા દાદા છે. અને આ બધા માણસો છે અમારે, અમે બધા જાય છે. આવી નદી પણ બાજુમાં આવશે. જો આ નદીની કાંઠે ને કાંઠે એમને ચાલુ જવાનું ને આવો રસ્તો આવશે, રફ રસ્તો. અહીંથી ડબલ રસ્તા પડી જાય, એક આ સાઈડલી છે ને એક આ સીધો છે. એટલે તમારે બેમાં એક રસ્તે આવવું હોય તો હાલ છે, તો એ આવી શકો. બીજો રસ્તો છે ને એક એ ગામમાં આવે ને એક છે એ બારોબારથી આવે. એટલે હાલો તો હવે પાછા તમને ડાયરેક્ટ ત્યાં જઈને જ બતાવીએ. ને અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, અને અમે તમને દર્શન કરાવશું દાદાને. હાલો, ફાઇનલી તમે પૂગી ગયા છે થાનપર દાદા. જોઈ લો એનું લોકેશન. હા, અહીંયા છે થાનપર દાદાનું લોકેશન, જોઈ લો. તો અહીંયાથી અમારા થાનપર દાદા જોઈ લો. તો બધાય કરી લઉં દર્શન દાદાના. જોઈ લો ખાલી લોકેશન કેમ છે. અમે છે દાદા ભૂતળા. હવે ત્યાં જઈએ અમે. હાલો તો ત્યાં પણ તમને દર્શન કરાવીએ. જોઈ લો, આમ વાડીમાં બેહાજ ને વાડીમાં આમાં પણ કપાસ વાપી દીધો છે ભાઈ. જોઈ લેજો, અહીંયા છે દાદાનું સ્થાનકો. ખાલી લોકેશન તમે જો કેવું આવે, વ્યૂ કેવું આવે. અમારા બધા મિત્રો છે, દોસ્તારો. આ લોકોનો મને અટાણે બહુ સપોર્ટ મળે છે. આ લોકો બહુ મને સપોર્ટ કરે છે અટાણે. હાલો, તો આપણે આપી ગયા દાદાના સ્થાનકે. જોઈ લો ખાલી. હા છે દાદા ભૂતળા. જોઈ લો આ દાદા. હાલો તો હું દર્શન કરી લઉં, પછી તમને પણ કરાવી દઉં. દર્શન કરી લઉં તમે બધા પણ. આ થાનપટવાળા દાદા છે. એટલે આ એનું લોકેશન. તમારે આવવું હોય તો આ એનું લોકેશન છે, તમે ખાલી જોઈ લો. તો હાલો તો પછી પાછા બતાવીએ. હજી ત્યાં દાદા સ્થાનક છે દાડમ દાદાનું, ને ત્યાં જઈને તમને પાછાડી બતાવીએ. ફાઇનલી અમે બધા દર્શન કરી લીધા થાનપર દાદા. હવે અમારા જવાનું છે સામે દાડમ દાદા છે. જરા જો અહીંયા દાડમ દાદા છે, ત્યાં પણ દર્શન કરવા જશું. હવે આમાં કંઈક રસ્તો હોય તો જાશું, નકર પછી આવતા બ્લોગમાં પાછા તમને દર્શન કરાવી દેવું એમાં ત્યાં. તો અટાણે હવે અમે જઈએ હનુમાન દાદા. હવે ડાયરેક્ટ હનુમાન દાદાના દર્શન કરી અમે દર્શન કરશું અને તમને પણ કરાવશું. તો અમારા વિડીયોમાં બને રહેજો. તો હાલો હવે જઈએ ડાયરેક્ટ હનુમાન દાદા. હવે આપણે અને અહીંયા રસ્તો મળી જશે તો પહેલાં અહીંયા જશું, ને રસ્તો નહીં મળે તો ડાયરેક્ટ હનુમાન દાદા આવી જશું. તો હાલો તમને જઈને ડાયરેક્ટ બતાવીએ. તમને સીંડું મળી ગયું, તો હવે અમે પૂગી ગયા અહીંયા દાડમ દાદા દર્શન કરવા. તો હાલો તો તમને પણ અહીં દર્શન કરાવીએ દાડમ દાદા. અહીંયા જવું દાડમ દાદા અહીંયા છે નદીની કાંઠે. જો ભાઈ આમ છે નદી પાછળ છે, અહીંયા દાદા બેઠા છે. તો આ કોકનું ખેતર છે, કોકના ખેતરમાં ગડી ગયા છે. આમાં પણ કપાસ આપી દીધો છે ભાઈ. તો અમને જોવું પડે થોડુંક, કોઈના ખેતરમાં તો એમને ન લાગે. અમે વટી ગયા. તો હવે હાલો દર્શન કરો તમે, તમને દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરી લઈએ. તો અહીંયા જોઉં દાડમ દાદા છે,
અમારે બધી થાનક મંદિરો આરસપાણાને નાખેલ છે ભાઈ. જોઈ લઉં રામ દાદા, કરી લઉં દર્શન ભાઈ. અને અહીંયા જો બાજુમાં ખાડી છે, જો અહીંયા તો મેં માછલા પકડવા આવી. જોઈ લઉં અહીંનું લોકેશન પણ જોઈ લઉં છે ને ખતરનાક. દર્શન કરી લઉં, અમે પણ કરી લઈએ. ફાઇનલી બધાએ દર્શન કરી લીધા. તો હવે જાય ડાયરેક્ટ હનુમાન દાદા આવે. તો હવે તમને ડાયરેક્ટ હનુમાન દાદા જઈને બતાવીએ. અને જોઈ લઉં આના દર્શન કરી લીધા છે. અહીંયા આ રસ્તો છે આવવાનો, તમારે આવવું હોય તો આ રસ્તેથી વહી આવવાનું. જાય ડાયરેક્ટ હનુમાન દાદા આવે, ત્યાં મળીએ પાછા. હાલો મિત્રો, તો હનુમાન દાદા આવે તો અમારાથી નહીં જવાય. આ જો રસ્તામાં ગારો બહુ છે, તો ત્યાં તો હવે દર્શન નહીં થાય. તો અહીંથી દર્શન કરી લઈએ, બાજુમાં જ છે પણ નથી હલાય એમ. તો અહીંથી દર્શન કરી લઈએ. તો હવે અમે જાય છે ઘરે. તો હવે નીકળીએ ઘરે. તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો હાલો, બાય બાય, ગુડ બાય. તો થોડોક સપોર્ટ કરતા રહેજો. હાલો તો મળીએ હવે પાછા બ્લોગમાં.